આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે ડિલિવરી પછી જે લેડીઝને કમરનો દુખાવો થાય છે તો શું કરવા આ તકલીફ થાય છે। પહેલાંના આપણે વચ્ચે તમે એવું સાંભળ્યું હશે કે જેને સીઝર કર્યું હોય એને કમરનો દુખાવો થાય છે, વજન ઉપાડી શકતા નથી, આવી તમે વાત સાંભળી હશે। પણ આજના ટાઈમમાં તો જનરલી જેની નોર્મલ ડિલિવરી થઈ હોય છે એને પણ કમરનો દુખાવો હોય જ છે। તમે ગમે એને પૂછશો ને તો એમ કહેશે મને તો કમર દુખે છે, જાજી વાર ઊભું રહેવું હોય કે વજન કોઈ ઉપાડવાનો થયો હોય તો એવી કોઈ પણ વાત થાય એટલે તરત જ કમરનો દુખાવો થાય છે। શું કરવા? હવે તમે જોશો કે પહેલાંના ટાઈમમાં છે ને ડિલિવરી પછી બાળક અને મા એ બંનેને 15 દિવસ મહિના સુધી એ એક રૂમની અંદર પોતાની સાળ સંભાળ લેતા હતા। પરંતુ આજના ટાઈમમાં આપણે શું કરીએ છીએ કે જેવા ડિલિવરી રૂમમાંથી બહાર આવ્યા એટલે તરત જ થોડોક ટાઈમ પછી આપણે તરત જ આપણો ફોન લઈ લઈએ છીએ અને ફોન લઈને બેબીનું સરસ મજાનું સ્ટેટસ રાખી દઈએ, જોઈએ છે કે કોણ સ્ટેટસ જુએ છે, કેટલાએ લાઈક કર્યું, આ તે મતલબ આપણે જે એક બહુ મોટી પ્રોસેસમાંથી બહાર આવ્યા છે। એક બાળકને જન્મ આપ્યો છે, આપણે આપણા બોડીમાંથી એક બાળકને જન્મ આપ્યો છે તો એ નાની વાત નથી। પછી તમારે તમારી બોડીને રિકવર થવા માટે ટાઈમ આપવો જોઈએ। પહેલાં જેવી તમારી બોડી થાય એના માટે આપણે એની કેર કરવી જોઈએ, પણ આપણે એ વસ્તુને સિરિયસ લેતા નથી આજના ટાઈમમાં। બીજી વાત કે બાળકને ફીડિંગ કરાવવા ટાઈમે તમે વધારે બેસો છો, તમે જોતા હશો કે ફર્સ્ટ ટાઈમ હોય એટલે જનરલી છે કે આપણને કોઈ એવો એક્સપિરિયન્સ હોતો નથી એટલે આપણે શું કરીએ છીએ કે બાળકને ફીડિંગ કરાવવા ટાઈમે વધારે ને વધારે બેસીએ છીએ। એ સિવાય પણ જે આરામ કરવાનો છે, સૂવાની જગ્યાએ આપણે બેસવાનું વધારે પસંદ કરતા હોઈએ છીએ અને એનું એ કારણ છે કે એનાથી તમારી જે કમરના હાડકાં છે એના ઉપર વધારે પ્રેશર આવે છે અને એનાથી શું થાય છે કે જે બોડીને સંતુલન પહેલાં જેવું આવવું જોઈએ એની જગ્યાએ એ તમારા હાડકાને ઘસારો લાગે છે। અને બીજી વાત કે કેલ્શિયમની ખામી, આજના ટાઈમમાં કોઈ પણ છોકરીઓને દૂધ પીવું, ઘી ખાવું આવી વસ્તુ ગમતી નથી, બહારનું જમવાનું જ આપણને વધારે પસંદ છે। ડિલિવરી પછી અમુક ટાઈમ છે જે તમે તમારી બોડીને રિકવર કરવા માટે અમુક વસ્તુ ખાવી પીવી જોઈએ છે જે આપણે કરતા નથી અને કદાચ એ જ કારણ છે કે આજના ટાઈમમાં લેડીઝને કમરનો દુખાવો વધી જાય છે। પણ યાદ રાખજો મિત્રો, તમે જો થોડો ટાઈમ તમારી કેર કરશો ને તો તમને આખી લાઈફ મતલબ તકલીફ નહીં થાય, પણ ત્યારે જો આ વસ્તુને તમે નજરઅંદાજ કરશો અને એમ માનશો કે ચલો હવે તો ડિલિવરી થઈ ગઈ, કાંઈ પ્રોબ્લેમ નહીં, થોડા ટાઈમમાં આપણે પહેલાં જેવા થઈ જશું, જો ત્યારે ધ્યાન નહીં રાખો ને તો તમને આખી જિંદગી એ વસ્તુ નડશે અને કમરનો દુખાવો તો જેને હોય ને એને ખબર પડે છે કે કેટલી તકલીફ પડે છે। તો પ્લીઝ પહેલાંથી જ ધ્યાન રાખવું જોઈએ। જો વિડીયો સારો લાગે તો લાઈક કરો, કમેન્ટ કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો।